ઉમરગામમાં આકાશી આફતે વિનાશ સર્જતા લોકોની જિંદગી ફરી એકવાર શૂન્ય પર આવીને ઊભી રહી। પુનાટ સહિત અન્ય ગામોમાં પૂરનો પ્રકોપ, ઘરોમાં પાણી ઘૂસતા લાખોનું ઘરવખરી અને વાહનોને નુકસાન। ખુલ્લા આકાશ નીચે રાતો વિતાવવા મજબૂર બનેલા ભૂલકાઓ અને પરિવારોને સહાયની આશા। ઉમરગામ તાલુકામાં આકાશી આફતે એવો વિનાશ વેર્યો છે કે તાલુકાના 8 જેટલા ગામોમાં ગરીબ પરિવારોના ઘર આખા અસ્તવ્યસ્ત થઈ ગયા છે અને લોકોના કાચા અને ગરીબની ઝૂંપડા જેવા ઘરો પાણીના ધસમસતા પ્રવાહમાં વહી ગયા છે। ઘરની સાથે ઘરવખરી, અનાજ, પૈસા અને દાગીના, જીવન જીવવાનો જે કોઈ આધાર હતો તે બધું જ પૂરના પાણીમાં તણાઈ ગયું છે। જેમની પાસે નાનું એવું ઘર હતું, આજે તેમની જિંદગી ફરી એકવાર શૂન્ય પર આવીને ઊભી રહી ગઈ છે। ઉમરગામના પુનાટ ગામે માયાવંશી ફળિયામાં પણ પૂરના વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા હતા। ગામના રહીશ ભરત નરેશ પુનાટકરના ઘરમાં પાણી ઘૂસી જતા કાર સહિત ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। પ્રાથમિક અંદાજ મુજબ તેઓને ₹5 લાખથી પણ વધુનું નુકસાન થયું છે। આટલી મોટી હોનારત અને નુકસાન બાદ પણ ગામના સરપંચ કે સરકારી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મદદ કે સહાય ન પહોંચાડવામાં આવતા પરિવારોમાં ભારે નારાજગી અને રોષની લાગણી જોવા મળી રહી છે। આ કપરી પરિસ્થિતિમાં સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક લોકો આગળ આવીને ભોજન અને પ્રાથમિક મદદ પહોંચાડી રહ્યા છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન હવે છતનો છે। માથા ઉપરથી છત છીનવાઈ જતા આ ગરીબ પરિવારો અને ભૂલકાઓ ખુલ્લા આકાશ નીચે રાતો વિતાવવા મજબૂર બન્યા છે। સૌથી મોટી તકલીફ એ છે કે પૂરના પાણીમાં ઘરની સાથે તમામ સરકારી કાગળો અને પુરાવો પણ ધોવાઈ ગયા છે, જેથી સરકારી સહાય મેળવવામાં પણ મોટો સમય લાગે તેમ છે। ત્યારે હવે આ નિરાધાર બનેલા પરિવારો દાનવીરો અને ઉદ્યોગ જગતના આગેવાનો તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે। જો દાનવીરો અને ઉદ્યોગપતિઓ આગળ આવીને ઘર બનાવવા માટે લાગતો સામાન જેવા કે પતરા, સિમેન્ટ, વાંસ કે બાંધકામની સામગ્રી મદદરૂપ થાય તો આ માસૂમ બાળકો અને પરિવારોને ફરી એકવાર નવું જીવન અને રહેવા માટે આશરો મળી શકે। सरकार आपे तेज खरू भाई, सरकार आपे तेज अमरे थे नहीं तो कई नहीं तो गया मैं भूखने मरी गया है त्यारे भूखना मरे ने बधु घर में कई सामान नहीं मिले। 4-5 तो खाटला एवं बधा बधु पलंग बधु जातु ज रह्यु, अनाज पानी लाकड़ा बाकड़ा बधु जातु रह्यु। पानी 1-2 मारा होधी पानी होता अमे कहाँ जाए का अच्छा बचावा भी नहीं आया कोई पेला भी नहीं आया भला बचावा आवता तो अमे बचता हो। आज तो अमे एटला पानी में तो अमे गया पैरा काढ़ा त्यारे नहीं तो नहीं अमे काढ़ता तो काथे की जाता ने अमे बधा हालत केवी छे અને આ બેન જે છે એનો કોઈ આધાર પણ નથી બરાબર। આવી ગામની અંદર આવા તો 25 થી 30 ઘર છે જે ટોટલ લોસ છે। જ્યારે આ ગામની અંદર પૂર આવ્યો હતો જ્યારે એની કન્ડિશન હતી સાહેબ, જોશો ને તમે ત્યારે આપણને ખરેખર આંખમાંથી આંસુ આવે એવી કન્ડિશન હતી। અત્યારે ઘરમાં એમના ગેસ સિલિન્ડર નથી, ઘરવખરીનો સામાન નથી, અનાજ નથી, કપડાં પણ બચ્યા નથી। સરકારશ્રીને એક વિનંતી છે અને ઇન્ડસ્ટ્રીયલને પણ એક વિનંતી છે કે આવા નિરાધાર કોઈ એમાં આધાર નથી એવી ફેમિલીની અંદર આવીને એમને મદદરૂપ થાવો, મદદ કરો અને આ લોકોને પાકા મકાન અપાવવામાં મદદ કરો। એ માછીવાડ છે, માછીવાડ તો અહીંયા ફૂલ પાણી ભરાઈ ગયા હતા। ફૂલ પાણી ભરાઈ ગયા તો કોઈ વ્યક્તિ જઈ નહીં શકે ને કોઈ આવી નહીં શકે। અભાઈ વ્યક્તિઓ થઈ આવી શકતા હતા પણ ભાઈ કોઈ ઓડીવાળા હોય ને તો આવી શકે ને। એ અમારા કઈ સરપંચ લોકો પર કઈ હેલ્પ કરતા ને તો અમે કાઢવાની કોશિશ પણ કરતા એમ એ લોકોને। એ સરકારી વિષય ખાલી કોઈના ઘેર ઉજળી ગયા છે, બધા જાતા રહ્યા છે, એનો કઈ થઈ જાય ને તો સારું એમ। કોઈનો અનાજ નથી, અનાજ જાતું રહ્યું, બધું સાફ થઈ ગયું, કોઈ બચ્યું નથી। કોઈનો સ્કૂલના છોકરાનું બધું ચપડા બી જાતા રહ્યા, બધું પૂરું થઈ ગયું સર। બધું કઈ રહ્યું નથી અમારા ગામમાં। એક કઈ અમારા બચાવવા માટે ટીમ પણ નથી આવેલી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।